ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 199 श्लोक। प्रबोधे स्वप्नवत् सर्वं सह मूलं विनश्यति अनाद्यपि इदं नो नित्यं प्रागभाविव स्फुट नित्यं प्रागभाविव स्फुटम् પ્રાગભાવે સ્ફુટમ પ્રાગભાવ ઇવ સ્ફુટમ એટલે આગળ જે ચર્ચા કરી એની જ એનો જ હવે વધારે વિસ્તાર કરે છે, વધારે ઉદાહરણો આપે છે. શેની ચર્ચા કરી? તમે જેની સાથે આ વ્યવહાર કરો છો એ જગત અને જેના દ્વારા વ્યવહાર કરો છો એ આ શરીર, બંને વિશે તમારા મનમાં જે જન્મથી અને જન્મોજન્મથી જે ખ્યાલ છે એ તદ્દન ખોટો છે. અને શું કે આ દેહ સત્ય છે, અર્થાત દેહમાં અહમ ભાવ હોવાને કારણે, અહમ એટલે આત્મભાવ હોવાને કારણે અહીંયા આત્મા સત્ય હોવાને કારણે વાસ્તવમાં, અને દેહને આત્મા કહેતા હોવાને કારણે દેહને સત્ય કહો છો. અને એ જ આત્મા વાસ્તવમાં જગતનું અધિષ્ઠાન હોવાને કારણે, પરંતુ આત્મા નહીં જાણતા હોવાને કારણે અહીંયા દેહને આત્મા કહો. ત્યાં જગત જે છે એ પણ આત્મા જ છે, પરંતુ એ આત્માનું જ્ઞાન નહીં હોવાને કારણે એ જ આત્મા જે હું અહીંયા રહેલો છે, અહમનો જે સ્વરૂપ છે, એ જ ને વાસ્તવમાં દેહ કહીએ છીએ. અને એવી રીતે વાસ્તવમાં આત્મા જે છે એને નહીં જાણીને જગતને સત્ય કહીએ છીએ. અને એ રીતે પછી આપણે જગત અને એની વચ્ચે વ્યવહાર, જે મેં તમને કહ્યું હતું ગઈકાલે પણ, અને એ વ્યવહાર થાય છે, એ વ્યવહારને સત્ય કહીએ છીએ. અને વ્યવહારમાંથી જે બધું જન્મે પછી રાગ દ્વેષ આ તે બધું, એ બધું સત્ય છે. કામ ક્રોધ વગેરે બધું સત્ય છે. એટલે એનો અર્થ એવો થયો કે સંસાર સત્ય છે. એટલે એ કહેવા માગે છે કે સંસાર જે છે સત્ય નથી. એટલે સંસાર મિથ્યા છે એ વસ્તુ સિદ્ધ કરવા માટે બહુ યુનિક વસ્તુ સમજાવે છે, બહુ જ યુનિક. અને એ છે કે વાસ્તવમાં સંસાર અનાદિ છે, અને છતાં પણ એનો અંત આવે છે. સંસાર અનાદિ એટલે જીવભાવ અનાદિ. જગત પણ અનાદિ જ કહેવાય, કારણ કે જગત વારે વારે સર્જન એનું જે અવ્યક્ત હતું એ જ વ્યક્ત થાય, વળી પાછું અવ્યક્ત થઈ જાય, વળી પાછું વ્યક્ત, અને આના અનાદિ જ કહેવાય ને. જગતનો જન્મ નથી. સર્જન થયું સ્વામીજી, એ જગતનો જન્મ કહેવાય કે ના જ કહેવાય ને. જે વસ્તુ અવ્યક્ત હતી એ વ્યક્ત થઈ, અવ્યક્ત રૂપે હાજર જ હતી ને, હાજર જ હતી, તો પછી હવે એનો જન્મ થયો કેવી રીતે કહેવાય? જે વસ્તુ સદાય હાજર હોય એનો જન્મ કેવી રીતે કહેવાય? જન્મનો અર્થ જ એ છે કે જે પહેલાં ન હોય એના જન્મ પહેલાં, એટલું તો ખરું જ ને. એટલે આ મનુષ્યનો જે હેડેક છે, મનુષ્યની આ જે સમસ્યા છે, માથાનો દુખાવો, એ જગત બને છે, દેહ બને છે. પણ એ તો સમજી સ્થૂળ દેહ ના, હું સૂક્ષ્મ દેહની વાત કરું જ છું ને. સૂક્ષ્મ દેહ એટલે અંતઃકરણ, આપણું મન આપણા માટે જ દુઃખનું કારણ છે, બધું દુઃખનું કારણ છે. અને દુઃખનું કારણ વાસ્તવમાં અજ્ઞાન હોવાને કારણે એ દુઃખનું કારણ બીજું કંઈ માનીને એને આપણે પ્રયત્ન કરવા માગીએ કે જીવનમાંથી દુઃખ સંસાર જતો રહે, તો નથી જતો. એ તો હકીકત છે.
જે કરવું એ કરો. સમજી એવા આશીર્વાદ ના આપશો એવું નથી કહેતો, પણ બાકી જે કરવું એ કરો, સંસાર નહીં જાય. હા, એટલું તો નિશ્ચિત, જીવનમાંથી શોક નહીં જાય. જે કરવું એ કરો, શરીરને જેટલું સાચવવું એટલું સાચવો, અને મનને આમથી આમ મચડો ને જે કરવું એ કરો, સંબંધોને મચડો ને જે કરવું એ કરો, નહીં જાય. આ કહેવા પાછળનો મારો આશય એટલો જ છે કે વેદાંતનું બહુ યુનિક સ્થાન છે, સમજી લેજો. અને એ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે કે, અને રજ્જુ સર્પનું ઉદાહરણ આપ્યું કે કેવી રીતે એ પણ અનાદિ છે અને છતાંય એનો અંત આવે છે. રજ્જુ સર્પનો વાત થઈ ગઈ આપણે કે રજ્જુ સર્પ છે એનો આદિ નથી. રજ્જુને ઠેકાણે સાપ જન્મ્યો મને ખબર છે. એ પહેલાં તો એને પહેલાંની સ્થિતિ શું હતી એ તમને ખબર જ હોય. હવે સર્પ જન્મ્યો તો એના પહેલાંની સ્થિતિ તમને ખબર જ હોય. એટલે કહ્યું કે હા મને ખબર હતી કે રજ્જુ છે, અને હવે એમાંથી સાપ જન્મ્યો, તો જન્મે જ નહીં ભાઈ. રજ્જુનું જ્ઞાન હોય તો ક્યાંથી સાપ જન્મે? સમજ્યા? અને રજ્જુનું જ્ઞાન હોય ને છતાંય સર્પ જન્મે, એટલે સર્પ જેવો દેખાય તો તમે હસો. તમે આ સાપ છે એવું તો ના જ બોલો. તમે એમ કહો કે આ દોરડું કેવું સાપ જેવું દેખાય છે એમ બોલો. હા, એ આખો ફેર પડી ગયો. જુદું એ પેલું રમૂજનું સાધન બને. પણ આ સર્પ છે અથવા રજ્જુને ભૂલી જ રજ્જુનું અજ્ઞાન જ હોય ને સર્પ હોય તો પછી વાસ્તવમાં ભયનું કારણ બને, સંસારનું કારણ બને. એટલે રજ્જુને ઠેકાણે સાપ જે જોયો છે એ અનાદિ એટલે જ્યારથી જુઓ છો ત્યારથી જ છે, ઉત્પત્તિ નથી. બરાબર છે ને? એટલે અનાદિ કહો. અને છતાં એનો અંત આવી જાય છે. ટોર્ચ કરીને તરત જ સર્પનો અંત આવી ગયો. એટલે પછી કહ્યું કે ભાઈ જુઓ, આ એક વસ્તુ આવી છે, અનાદિ હોય વસ્તુ અનંત હોય એવું જરૂરી નથી. અનાદિ હોય એ અનંત છે તો બ્રહ્મ છે, બરાબર છે. પણ પરમાત્મા હોય, આ તો કોમન સેન્સનો સવાલ છે. પરમાત્મા સમજી અનાદિ છે પણ એનો અંત આવે છે તો પછી પરમાત્મા છે એનો. એટલે એક જ વસ્તુ એવી છે જેનો આદિ એ નથી ને જેનો અંત નથી, અને એ આદિ અંતવાળાનું અધિષ્ઠાન બને. બરાબર છે ને? આદિ અને અંત જેનો આવતો હોય એ વસ્તુનું અધિષ્ઠાન શું હોય? અનાદિ અને અનંત જ હોય. કારણ કે જેની ઉત્પત્તિ થઈ એને પહેલાં કંઈક તો હોવું જોઈએ ને, એટલે પરમાત્મા. અને જેનો અંત આવી જાય છે એટલે પ્રલય થઈ જાય. સમજો, જગત હોય, દેહ હોય, ગમે તે હોય, આ બધું જેમાંથી આવે ને જેમાં લય પામી જાય. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી તદ બ્રહ્મ. જેમાંથી બધું આવ્યું ને જેમાં બધું લય પામે ને, એટલે આદિ અંતવાળી વસ્તુનું અધિષ્ઠાન અનાદિ અનંત હોય. કોમન સેન્સ, આ બધું કોમન સેન્સ છે. કોમન સેન્સ એટલી કોમન નથી હોતી, એ જુદી વસ્તુ છે. એટલે વાસ્તવની અંદર આ બધું વસ્તુ પર વિચાર જ નથી કર્યો. અનાદિ અને અનંત બ્રહ્મ, આદિ અને અંત એ તો બધું જગતની વસ્તુ. દેહ આદિ, જન્મ થયો, અંત. જગતનો આદિ ગણવો તો ગણો, એટલે જે પેલું સર્જન થયું એને આદિ ગણવો તો ગણો, એનો અંત. એટલે કોઈ પણ વસ્તુનો આ રીતે આદિ હોય એનો અંત આવે છે, એ વસ્તુ નક્કી છે. પરિસ્થિતિઓ બધી આવે, એને ઉત્પન્ન થાય છે, અને પરિસ્થિતિનો અંતે આવે છે. એટલે આદિ અંતવાળી વસ્તુઓ તો છે, અનાદિ અનંત છે. પણ આ ત્રીજી જ કેટેગરી, અનાદિ અને તોય અંત, હા, એ મિથ્યા વસ્તુ જે અનાદિ અને છતાંય અંત. એટલે મેં રજ્જુ સર્પનું ઉદાહરણ આપ્યું છેવટે આ બધું સમજાવવા માટે. એટલે અહીંયા હું જે સંસારનો અનુભવ કરું છું એ આવો છે. અર્થાત જીવ છે તો જીવ એટલે સંસાર, જીવ એટલે દ્વૈત, જીવ એટલે અલ્પપણું, જીવ એટલે નાનાપણું, જીવ એટલે અલ્પતા. મતલબ જીવ એટલે શું? અલ્પતા. અને જીવ એટલે શું? દુઃખ. જીવ એટલે દ્વૈત. આ બધું ગણી જ લેવાનું. હું જીવ છું, ઓકે, તમે આ સામે રહેલા મુક્તાત્મા કોણ? હા, એ બીજો જીવ. પતી ગયો, કામ શરૂ થઈ ગયું. એટલે હવે અને પછી દ્વૈતાથી ભયમ ભવતી, દેટ્સ ઇટ. ભયનું કારણ બને જ. અત્યારે નહીં તો પોટેન્શિયલી ભયનું કારણ. જે વ્યક્તિઓને તમે જીવનમાં ભયનું કારણ નહોતું બન્યું એ બન્યા છે, તમે જોઈ લેજો. જે વ્યક્તિઓને જે અભયનું કારણ માન્યું હોય એ ભયનું કારણ બને. આ જગત આવું છે. મતલબ બહુ વિચાર કરશો ને તો જગત પ્રત્યે વૈરાગ્ય જ જન્મે. આવું જ છે. કોઈ ઠોસ વસ્તુ જ નથી.
વિજ્ઞાને કહી દીધું આ તો, અને આપણે આપણી રીતે કહીએ છીએ. કોઈ ઠોસ વસ્તુ છે જ નહીં અહીંયા. મારે બહુ ઇમોશનલ બનવું નહીં. દેટ્સ ઇટ. છેવટે આ બધો સાર આટલો છે, આ બધાની ચર્ચા પાછળનો સાર એટલો છે કે આ બધા માટે બહુ ઇમોશનલ બની જવું નહીં. ઇમોશનલ બન્યા મતલબ આ બધું સત્ય છે માન્યું ત્યારે, એટલે ખંખેરી નાખવું. વેદાંતિઓને આ એક વસ્તુ આવડે છે, અને છે ખંખેરી નાખવું. નહીં તો શોક ના જાય. શોક ના જાય. શોક જવાનો જો કોઈ બીજો ઉપાય મળતો હોય તો સૌથી પહેલાં વેદાંત છોડનાર હું છું. લખી રાખજો. મને એક વસ્તુ બતાવજો જે તમારા જીવનમાંથી શોક હંમેશ માટે દૂર કરે. એક વ્યક્તિ બતાવો, અત્યંત તમારી નજીકની વ્યક્તિ હોય જે બતાવો મને, કે જે તમારા માટે ક્યારેય શોકનું કારણ ન બને જ નહીં. કોઈની હાજરીથી શોકનું કારણ બને ને ઘણીવાર કોઈની ગેરહાજરીથી શોકનું કારણ બને. સમજો આ બધી વસ્તુ, અર્થાત કારણ કે આદિ અંતવાળી છે. આદિ અંતવાળી વસ્તુને આપણે અનંત માની લઈએ, આદિ હોય અને છતાં અનંત માની લઈએ. કોઈ વ્યક્તિ હોય આપણા જીવનની અંદર અને જન્મી તો છે જ, અને હવે અનંત સમય સુધી રહેવાની છે, અનંત મૃત્યુ વગરની. એટલે કોઈના વિયોગથી શોક હાજર હોય ત્યારે શોકનું કારણ બને. હું આ વસ્તુ માનતો જ નથી કે કોઈ અત્યંત નજીકની વ્યક્તિ હોય ને એણે ક્યારેય તમને દુઃખ જ ન પહોંચાડ્યું હોય. ભલા લોકો પોતપોતાના જીવનમાં રહેલી અત્યંત નજીકની વ્યક્તિઓથી પણ પસ્તાતી હોય છે. તમને બહુ સાચું કહી દઉં, આ બિલકુલ સાચું. આ બધું બહુ કડવું સત્ય છે, પરંતુ ઘણીવાર વેદાંતના આચાર્યોને બધું કહેવું પડે છે હલાવી નાખવા માટે, કારણ કે આપણા સંસારના મૂળ એવા છે થઈ ગયા છે. એટલે દરેક વ્યક્તિ શોકનું કારણ બની શકે. અને સમજો કોઈ કહે કે હું તો બનતું જ નથી કોઈ, સારું, તો એ વ્યક્તિના વિયોગથી શોકનું કરે. બને તો ખરી છે વ્યક્તિનો સંયોગ કે વ્યક્તિનો વિયોગ શોકનું કારણ બને, અને એની પાછળ વ્યક્તિ નહીં, વ્યક્તિ જવાબદાર નહીં. સમજો, મારી અપેક્ષા કે વ્યક્તિ હંમેશ માટે અનંત સમય સુધી રહેશે, છે આદિ અંતવાળી, એને અનંત માનવી. એટલે એની ચાલો, એટલે કહેવાનો આશય છે કે આ સંસારનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. અને રજ્જુ સર્પનું ઉદાહરણથી આપણે બહુ ઘણા વેદાંતિઓ એવું કહેતા હોય છે કે રજ્જુ સર્પનું ઉદાહરણ આપીને મારા જીવનનો શોક કેવી રીતે જાય. રજ્જુ સર્પનું તો એ તો ત્યાં વસ્તુ છે. એટલે પછી અહીંયા હવે સ્વપ્નનું ઉદાહરણ આપે છે. સ્વપ્નનું ઉદાહરણ આપે છે કે વાસ્તવની અંદર જુઓ, સ્વપ્ન તો તમારી વસ્તુ છે ને, પણ સ્વપ્નમાં એ આવી કેવી રીતે આ રીતે અધ્યારોપ થઈને, જે અનાદિ છે, જ્યારથી સ્વપ્ન જોયું ત્યારથી એ અધ્યારોપ છે, પણ તો એનો અંત આવે છે. ત્યાં એ પેલો અધ્યારોપ હતો રજ્જુ પર સર્પ. એવી રીતે અહીંયા પણ અધ્યારોપ. શું અધ્યારોપ છે અહીંયા? શું અધ્યારોપ? તમે છો શું જાગ્રત, પરંતુ અજ્ઞાનનો અંચળો ઊંઘ આવી, અને તમે ભૂલી ગયા કે હું જાગ્રત પુરુષ છું. બરાબર છે? અને શું અધ્યારોપ થયો? હું સ્વપ્ન પુરુષ છું. એ જ સ્વપ્ન પુરુષનો શેના પર અધ્યારોપ થયો? જાગ્રત પુરુષ પર. એટલે આ ઉદાહરણમાં સ્વપ્ન પુરુષ અધ્યારોપ, જાગ્રત પુરુષ સત્ય. બરાબર છે? અને પછી કેવો સંસારનો અનુભવ કરો જ છો. એટલે વાસ્તવની અંદર સંસાર શેનાથી સંસારનો અનુભવ થાય છે કે સ્વપ્ન પુરુષને આપણે સાચો માની લઈએ, જે અધ્યારોપિત છે, મિથ્યા છે, એને સાચો માનીએ, અને પછી સ્વપ્ન જગતને સાચું માનીએ. અને પછી એની વચ્ચે જે ઇન્ટરેક્શન થાય સ્વપ્નમાં, એનાથી ભય ઉત્પન્ન થાય. ચોરનો ભય, લોકો બૂમ પાડીને ઊભા થઈ જાય છે, પેલો ચોર કે ફલાણો કે ઢીકણું જે પણ. એટલે ચોરે મારું ગળું દબાવી દીધું. લોકો સમાચાર વાંચતા હોય છે ને, એટલે સમાચાર વાંચે ને ત્યારે બહુ એટલું સહેજ ભય આવે કે આપણે અહીંયા એકલા રહીએ છીએ ને આ વસ્તુ જુઓ, આ શહેરમાં આવું બને છે વગેરે. એ બરાબર છે, પણ પછી ઊંઘી જાય ને ત્યારે તો એ વસ્તુ થાય કે મારું ગળું કોઈકે દબાવી દીધું. થઈ શકે, થાય છે, ભલભલા લોકોને થાય છે બધું. એટલે વાસ્તવની અંદર સુખ દુઃખ બંનેનું કારણ બને. કહેવાનો આશય છે આપણે તો પણ અત્યારે શોક નિવૃત્તિ, સંસાર નિવૃત્તિમાં એને લઈએ છીએ. એટલે વાસ્તવમાં સ્વપ્ન પુરુષનો જાગ્રત પુરુષ પર અધ્યારોપ કરીને પછી હું સ્વપ્ન પુરુષ જ છું એવું આપણે જ્યારે માનીએ, શેને કારણે હું જાગ્રત પુરુષ છું એવું જ્ઞાન હોય ત્યારે. એવું ક્યારે બને? ઊંઘી જાઓ ત્યારે. ઊંઘી જાઓ એટલે અજ્ઞાનનો અંચળો આવી ગયો, આવરણ શક્તિ અજ્ઞાનની આવરણ થઈ ગયું, અને પછી સ્વપ્ન પુરુષની ઉત્પત્તિ થાય. એ વાસ્તવમાં રજ્જુ પર જેમ આવરણ આવી જાય અને પછી જેમ સર્પની ઉત્પત્તિ થાય એવું જ છે. એટલે એ રીતે હું સ્વપ્ન પુરુષ છું એમ કહો
ત્યારે પછી સપન જગત જે છે એ સપન પુરુષ છે સત્ય, સપન જગત સત્ય, અને પછી એમની વચ્ચેના ઇન્ટરેક્શન વ્યવહારથી જેમ તમારા દુઃખ વગેરે ભય વગેરે ઉત્પન્ન થાય, અને જેવા તમે જાગી જાઓ ત્યારે ખબર પડે ઓહો વાસ્તવની અંદર સપન પુરુષ અને સપન જગત બંને વાસ્તવની અંદર શું હતું, હું એક જ જાગ્રત પુરુષ જ હતો, એના જેવું છે. એટલે સંસાર જે છે વાસ્તવમાં જે સપનામાં આપણે અનુભવ કરીએ છીએ એ કેવો છે, મિથ્યા છે. એવી જ રીતે અત્યારે હું જાગ્રત પુરુષ છું એવું આપણે શેના પર અધ્યારોપ કરેલો છે, આત્મા ઉપર. અને પછી આ જાગ્રત જગતને સત્ય માનીએ, અને પછી એની સાથેના વ્યવહારમાંથી જે સુખ દુઃખ ભય વગેરે બધું ઉત્પન્ન થાય, અને એ બધું આપણે સત્ય માનીએ. પણ જે વ્યક્તિ જાગી જાય હે ને, એટલા માટે જ કહ્યું ઉત્તિષ્ઠત જાગ્રત, એટલા માટે કઠોપનિષદની અંદર કહ્યું, ભગવાને કહ્યું જાગો. હા, ભગવાને જાગવાનું જ કહ્યું, યા નિશા સર્વભૂતાનામ યસ્યામ જાગરતી સંયમે. હા, કે છે બધા જ્યાં ઊંઘી રહ્યા છે ત્યાં પેલો જાગે છે, અને જ્યાં બધા જાગે છે ત્યાં એ ઊંઘે છે. દ્વૈતની અંદર બધા જાગેલા છે, ત્યાં એ ઊંઘે છે. અર્થાત ઊંઘવું એટલે શું, દ્વૈત એ વસ્તુની ખબર નહીં હોવી, દ્વૈત વિષયક અજ્ઞાન, મતલબ કે દ્વૈત રહ્યું નથી હવે એના માટે એમ. એટલે અને જ્યાં બધા ઊંઘે છે ત્યાં એ જાગે છે. એટલે અદ્વૈતની અંદર બધા ઊંઘે છે સંસારીઓ, અને ત્યાં એ જાગેલો છે. એટલે તે બહુ સરસ રીતે એ વસ્તુ સમજાવવામાં આવી. એટલે આ ઉદાહરણ બહુ સરસ છે. અને એ ઉદાહરણ જ્યારે અપાય ત્યારે આપણે વાત કરેલી કે કેટલાક અંશમાં જ એની સમાનતા હોય, બધા અંશમાં સમાનતા ન હોય. કોઈ પણ ઉદાહરણ અને જેના માટે ઉદાહરણ અપાયું છે બંનેમાં કેટલાક અંશમાં સમાનતા હોય. જો બધા જ અંશમાં સમાનતા હોય તો પેલું જેના માટે ઉદાહરણ અપાયું છે એ જ ઉદાહરણ બની જાય, અન્ય ઉદાહરણની જરૂર જ ના રહે. સમજી ગયા? આ વસ્તુ આપણે બ્રહ્મસૂત્રમાં ચર્ચા કરી ગયા છીએ ઘણી, કે કેટલાક અંશમાં સમાનતા હોય, કેટલાક અંશમાં સમાનતા ન હોય. અને માટે વ્યક્તિએ, જે શ્રદ્ધાવાળી વ્યક્તિ જે છે, જેને શાસ્ત્ર અને આચાર્ય પ્રત્યે જેની હેલ્ધી એટીટ્યૂડ છે, સ્વસ્થ. કેટલાક લોકો વિકૃત મનના હોય છે, ભાઈ એ લોકો હંમેશા દોષો જુએ. દોષ જોવો એ વિકૃતિ છે, બીજું કશું નથી. હા, કારણ કે હવે આ ખરેખર હેલ્ધી દ્રષ્ટિ તો શું છે, બધું ઈશ્વર જ છે. ચાલો એ ન હોય તો શ્રદ્ધા તો હોય કે જે કહેવાય રહ્યું છે શાસ્ત્ર કે આચાર્ય દ્વારા એ વસ્તુ સત્ય છે, પરંતુ એને ઠેકાણે એમાં દોષ જોવા, ટીકાઓ કરવી એ વિકૃતિ છે, મનની વિકૃતિ છે, ને એ પોતે સુધારવી જોઈએ. તો એ સાધન ચતુષ્ટય સંપત્તિના અંતર્ગત આવે છે કે આ બધી વસ્તુ આવી વસ્તુઓમાંથી મુક્તિ મેળવવી જોઈએ. આપણી વિકૃત દ્રષ્ટિને કારણે બધું વિકૃત દર્શન થાય, ઈશ્વર દર્શન ભૂલી જવાનું ન થાય. ઈશ્વર દર્શન ના થાય તો પછી એ સહન કરવાનું ઈશ્વરને ના આવે, આપણે જ આવે, બહુ સ્વાભાવિક છે. થડને ઘસઘસ કરીએ તો આપણે માનીએ થડ ઘસાઈ જશે, થડ ના ઘસાય ભાઈ, હું પછી કેટલા દિવસ સુધી આ શર્ટ જ ના પહેરી શકું, એવી સ્થિતિ થઈ જાય. અને હજુ વધુ ઘસતો રહું તો પછી મહિનાઓ સુધી ના પહેરી શકું. જેમ વધુ ઘસું એમ વધુ હેરાન થવું, એવું છે. ઈશ્વર થડ જેવો છે, હાલી ન શકે, કૂટસ્થ અચલમ ધ્રુવમ. ઈશ્વરને સામે આ રીતે આવા જે વસ્તુ ઈશ્વર છે એમાં આ પ્રકારની વિકૃત દ્રષ્ટિ કરવી. એની એટલે કેટલાક અંશોમાં જે સમાનતા છે એ સમાનતા આપણે જોવી જોઈએ. અને એ છે કે શું કે વસ્તુ એ અનુભવમાં છે જરૂર. સપના પુરુષ કે સપન જગત જે છે બંને વસ્તુ એ સીમિંગલી એક્ઝિસ્ટન્ટ કહેવાય, જાણે કે છે. કારણ કે જાગી જાઓ ત્યારે નથી હોતી, જાગો ત્યારે નથી હોતી. એટલે એ ઉદાહરણથી આપણે અહીંયા પણ લઈ શકીએ, એ અંશમાં સમાનતા છે કે અહીંયા પણ અત્યારે હું જાગ્રત પુરુષ છું એવું માની લઉં છું, અર્થાત હું જીવ છું અને આ જગત મારાથી જુદું છે, એ દ્વૈત ભાવ જ છે. અને એના કારણે જે બધું સુખ દુઃખ જન્મી રહ્યું છે, ભય વગેરે બધું જન્મી રહ્યું સંસાર, એ વસ્તુ જ્યારે આપણે જાગી જઈએ ત્યારે એમાંથી નિવૃત્ત થઈ જતા હોઈએ છીએ. એટલે એ અંશમાં સમાનતા છે. પછી તમે કહો કે સ્વપ્નમાં બીજું સમજીએ, આગળ વધું તો કે સપનામાં જેમ પેલું હું જાગું ત્યારે પછી પેલો સપના પુરુષ અને સપના જગત બંને પછી ક્યાંય અનુભવમાંય નથી આવતા. એવું અહીંયા હું તમે કહો છો જાગ્રત પુરુષ વધુ જાગે અને હું આત્મા છું, સચ્ચિદાનંદ છું એવું જાણું, તો જાગ્રત પુરુષ અને જાગ્રત જગત તો કંઈ જતા નથી, એ તો અનુભવમાં રહે છે.
એટલે એ અંશમાં સમાનતા નહીં, કયા અંશમાં સમાનતા છે એટલું તમારે જાણી લેવું જોઈએ. સામાન્ય ધર્મ એટલે ઉપમાન અને ઉપમેય. ઉપમાન એટલે દૃષ્ટાંત, ઉપમેય એટલે જેના માટે દૃષ્ટાંત અપાય છે એને ઉપમેય કહેવાય. એટલે આ સ્ટુડન્ટ્સ કે અને આચાર્ય બંનેનું કાર્ય એવું છે કે સામાન્ય ધર્મો જે હોય બંને વચ્ચે સમાન ધર્મો હોય એ પર જ ફોકસ કરવું જોઈએ. અને વિષમ ધર્મો હોય ભલે આચાર્ય જણાવે કે એની એટલા માટે જણાવે કે જેથી કરીને તમે એ અંશમાં સમાનતા જોવાનો પ્રયત્ન ન કરો. અને એ પ્રયત્ન કરો તો તમે તરત અશ્રદ્ધા છે એમને કે આ તો આ ઉદાહરણ આપ્યું શાસ્ત્રને આચાર્ય પણ આ તો ખોટું ઉદાહરણ છે. જુઓ પેલું સ્વપ્ન જગત તો જતું રહે છે, સ્વપ્ન પુરુષે પછી ક્યારેય અનુભવમાં નથી આવતો જાગી જવું. તો એવી રીતે અહીંયા હું સચ્ચિદાનંદ છું એવું જાણું તો આ બધું જતું રહે, બધું કશું પછી પણ અનુભવાય જ નહીં એવું તો લાગતું નથી. એટલે એ રીતે માટે એ વસ્તુ માટે અહીંયા કહેવામાં આવે છે કે અમુક અંશમાં સમાનતા હોય, અમુક અંશમાં સમાનતા ન હોય. સ્વપ્ન જગત અને જાગ્રત જગત બંને મિથ્યા છે, નિશ્ચિત છે. એક વસ્તુ વાસ્તવની અંદર એ તમારી ઉપજ છે અને આ છે ઈશ્વરની ઉપજ છે. અને માટે વાસ્તવની અંદર ઉપાધિ થકી બંને બ્રહ્મ જ છો, પરંતુ ઉપાધિ ભિન્ન છે. પેલામાં તમારી ઉપાધિ અજ્ઞાન થકી તમે પછી આ સ્વપ્ન જગતનું નિર્માણ કરો છો. અહીંયા માયા ઉપાધિ થકી એ આ જગતનું નિર્માણ કરે છે. અર્થાત બંને વાસ્તવની અંદર એ રીતે ઉપાધિની તો ભિન્નતા છે જ, એટલે એકને ઈશ્વર કહ્યો ને એકને જીવ કહ્યો. વાસ્તવમાં બંને મિથ્યા ઉપાધિઓ છે અને મિથ્યા ઉપાધિ થકી તમારી ઓળખાણ પણ ઈશ્વરથી ભિન્ન એ મિથ્યા ઓળખાણ છે. જીવ ઈશ્વર વચ્ચેનો સાચો ભેદ નથી, આવો વ્યવહારિક ભેદ માનવામાં આવે છે. ચાલો, એટલે કોમન ફીચર્સ બધા જે છે એ હવે સાહેબ તમને થોડા કહી દઉં. આ સપનાનું ઉદાહરણ આપ્યું છે એ, અને આપણે અત્યારે જે આપણે આત્માની જે વાત કરીએ છીએ તે કે સ્વપ્ન પુરુષ જે છે એની બર્થડે હોતી નથી, બરાબર ને? એટલે બર્થડેટ હોય તો પછી એ અત્યારે હોવો જોઈએ ને. બર્થડેટ હોય તો અત્યારે હોવો જોઈએ, એટલે અત્યારે છે નહીં, મતલબ કે એ ખરેખર હતો જ નહીં. અને માટે વાસ્તવની અંદર શંકરાચાર્યજી કહે છે પ્રબોધે સતી, જ્યારે તમે જાગી જાઓ ત્યારે સતી સપ્તમી છે. આવું તમે જાગો ત્યારે, એમ પ્રબોધે સતી, તમે જાગો ત્યારે સર્વમ વિનશ્યતિ, બધો આખો સંસાર જે છે સ્વપ્ન જગત સાથેના અનુભવમાંથી જન્મેલો બધો સંસાર, ભય દુઃખ વગેરે એ બધો કેવો થઈ જાય છે? સર્વમ વિનશ્યતિ, નાશ પામી જાય છે. સમગ્ર જગત જ નાશ પામી જાય છે. એટલે અજ્ઞાન સહિત બધું, બરાબર ને? ઊંઘમાંથી જ બહાર આવી ગયા. એટલે સર્વમ શબ્દ જે છે એ ખરેખર એરર જ છે, ભૂલ થઈ ગઈ. એક જ હું હતો, એમાંથી બધું સ્વપ્ન જગત આવ્યું, સ્વપ્ન પુરુષ સ્વપ્ન જગત બધું દ્વૈત. તમે જાગ્યો ત્યારે બધું સમય ગયું મારા. તો પછી સર્વમ બધું એ બધું શું હતું? ભૂલ જ હતી. એક જ હતો ત્યારે, પણ બધું કર્યા કરતા હતા એ ભૂલ હતી. એટલે અધ્યાસ અજ્ઞાનીને સહ વિનશ્યતિ, એ માટે આ સમગ્ર સંસાર નાશ પામે. આ જ અંશમાં તમારે સમાનતા છે, બસ. એટલે અહીંયા સંસારનો નાશ અને સ્વપ્નનો નાશ છે એ બંનેને આપણે સરખાયા ખરા, પરંતુ સંસાર નાશ કે દ્વૈત નાશ જે છે એ જે આપણે વાસ્તવમાં ત્યાં સ્વપ્નની અંદર હતો એ તો અનુભવમાં પછી ન રહે. એવો દ્વૈત તો અનુભવાત્મક દ્વૈત પણ ન રહે તમે જાગો ત્યારે. અને પરંતુ અહીંયા જે છે, અહીંયા અત્યારે જાગ્રત પુરુષ અને જાગ્રત જગત અત્યારે જે દ્વૈત છે અને એમાં અત્યારે જે સુખ દુઃખ વગેરે જન્મી રહેલા છે, હવે જાગીએ ત્યારે ખબર પડે કે આ બધું એક આત્મા જ છે, બરાબર છે? પછી પહેલાંમાં જેમ જાગીએ ત્યારે ખબર પડે કે આ બધું હું જ હતો, સપન પુરુષ અને સપન જગત રૂપે. એવી રીતે હવે અત્યારે જાગીએ ત્યારે જાગ્રત પુરુષ અને જાગ્રત જગત હું જ છું એ જ્યારે ખબર પડે, તો પછી સ્વામીજી ત્યાં જેમ પેલો જતો રહે, સંસાર નાશ થયો અને જગતનો જ નાશ થઈ ગયો, સપન જગતનો, તો એવું અહીંયા થાય કે ના થાય? ન થાય. એ કહેવું તો પછી નાશ ન પામે તો પછી વાસ્તવની અંદર જો અનુભવ રહે તો પછી અનુભવ રહે તો પછી દ્વૈત જ રહે જ ને. અનુભવ રહે, દ્વૈત ના રહે. અનુભવ રહેવું, દ્વૈત રહેવું જુદી વસ્તુ છે. અનેક ઘડાઓને અનેક વસ્તુઓનો અનુભવ કરો, કોડિયાર બધાનો પડ્યું હોય ઢગલો તમારી સામે, બધું દ્વૈત. આમ તમે ગણી શકો છો, અહીંયા સ્વામીજી 200 કોડિયા પડ્યા છે ને 100 ઘડા પડ્યા છે ને ફલાણા 30 કુંડા પડ્યા છે ને બધું. પણ જો તમને અદ્વૈતનું જ્ઞાન હોય
તો આવો અનુભવ દ્વૈતનો અર્થાત અનેક નામરૂપનો અનુભવ થાય, પણ તમે વાસ્તવની અંદર સર્વમ કહો તો પણ તમે જાણો છો સર્વમ ખરેખર આ બધું એમ તમે કહો, પણ તમે જાણો છો ખરેખર બધું વપરાય એવું નથી, કારણ કે એક જ વસ્તુ છે અને આ છે એ છે માટી. એવી રીતે એટલે વાસ્તવની અંદર એટલે આ જાગ્રત જગત સત્ય છે, જાગ્રત પુરુષ સત્ય છે, એ જે તમે માનતા હતા એમાંથી નિવૃત્ત થઈ જાઓ, એ ભૂલમાંથી તમે મુક્ત થઈ જાઓ. એટલે જેમ આપણે દાખલા તરીકે જેમ પેલું લાકડાનું જ્ઞાન થાય અને આ જે ટેબલ વગેરે જે છે એનું જે સ્વતંત્ર અસ્તિત્વ માનતા હતા પહેલાં, એ હવે નથી માનતા. એ દૃષ્ટિએ એ રીતે ટેબલનો નાશ થયો એમ કહેવું હોય તો કહી શકાય. એટલે એવી ને એવી રીતે વાસ્તવની અંદર જાગ્રત જગત અને જાગ્રત પુરુષ બંને કેવળ એક આત્મા જ છે એ વસ્તુ સમજાઈ ગયા પછી હવે વાસ્તવની અંદર આ જગત જે છે, જાગ્રત પુરુષ વગેરે દેહ આપણો મન બુદ્ધિ અને આ જગત જે છે એ બંને વાસ્તવની અંદર આત્માથી અભિન્ન છે એમ જાણીને હવે એનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહે. બસ સમજી ગયા? એનું શેનું સ્વતંત્ર અસ્તિત્વ? દેહ મન બુદ્ધિ અને આ જગતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તે રીતે કહેવાય કે જેમ પેલા ટેબલનો જાણે કે નાશ થઈ ગયો, એ વસ્તુ લાકડું છે એવું જાણ્યા પછી, લાકડાથી અભિન્ન છે એવું જાણ્યા પછી હવે ટેબલ નામની સ્વતંત્ર વસ્તુ ન રહે, એ વસ્તુને જાણે નાશ કહેવાય છે. ટેબલ મિથ્યા, એને જાણે ટેબલનો નાશ. સમજી ગયા? એટલે એટલો ભેદ સ્વપ્નમાં તમને હવે સ્વપ્ન જગતનો અનુભવ થતો તો એ ન થાય જાગો ત્યારે, સ્વપ્ન પુરુષ પણ ન રહે. એવી રીતે અહીંયા જાગો એટલે અનુભવમાં ન રહે અને ત્યાં આપણે નાશ કહીએ. એવી રીતે જાગ્રત જગત અને જાગ્રત પુરુષ બંનેનો વાસ્તવમાં એ આત્માથી અભિન્ન છે અને માટે એ બંને મિથ્યા છે. અભિન્ન વસ્તુ હોય મિથ્યા હોય, સ્વતંત્ર અસ્તિત્વ ના હોય. હમણાં મેં કહ્યું ને ટેબલ અને લાકડાની વાત કરી, એવી રીતે અભિન્ન છે એવું જાણ્યા પછી સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું. એટલે વેદાંતની અંદર નાશ એટલે મિથ્યાત્વ દર્શન, સ્વતંત્ર અસ્તિત્વ નહીં. જે વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ ના હોય એ વસ્તુ સત્ય ના હોય. હા, પરંતુ અનુભવમાં રહે. ટેબલ અનુભવમાં રહે, લાકડું જે છે એવું જાણ્યા પછી એ ટેબલનો અનુભવ થતો રહે. પણ તમે જાણો છો કે ટેબલ નામની લાકડાથી સ્વતંત્ર એટલે લાકડાથી સ્વતંત્ર અસ્તિત્વવાળી વસ્તુ નથી. સમગ્ર ટેબલ કેવળ એક લાકડું છે, બરાબર છે, અને નાશ કહીએ આપણે. પહેલાંમાં વાસ્તવિક રીતે તમને અનુભવમાં જ ના આવે સ્વપ્ન વગેરે, અહીંયા તમને અનુભવમાં આવે પરંતુ તમે એને સત્ય ન માનો. બસ એ વસ્તુ અહીં ગણવાની. એટલે ફેક્ચ્યુઅલી આપણે જેને કહીએ ફેક્ચ્યુઅલી એક્ઝિસ્ટન્ટ થિંગ એ ન રહે, એક્સપિરિયન્શિયલી એક્ઝિસ્ટન્ટ થિંગ રહે. અનુભવની રીતે છે એવું જણાય કે પેલું ફોર્મ છે ને રૂપ, અને માટે એક નામ આપ્યું છે ટેબલ, અને રૂપનો ઉપયોગ છે. એટલે આપણા મનમાંથી પેલું જે છે ને જતું રહે કે કોઈ વસ્તુનો ઉપયોગ હોય માટે એ સાચી હોય, સત્ય હોય એવું નહીં, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હોય નહીં. એટલે આ આને મિથ્યાત્વ કહેવામાં આવે છે. એટલે કયા અંશમાં સમાનતા છે આ આપણું સ્વપ્નનું ઉદાહરણ એ આપણે જાણવું જોઈએ. કયા અંશમાં સમાનતા નથી એ પણ જાણવું જોઈએ. એટલે સ્વપ્નવત સર્વમ સહમૂલમ વિનશ્યતિ, અને માટે અનાદિ અપી એટલે સંસાર શું છે? એટલે કે છે અનાદિ અપી ઇદમ નિત્યમ ન ભવતી. એટલે આ સંસાર જે છે દ્વૈત છે, વાસ્તવમાં એ આવી યુનિક કેટેગરીમાં આવે છે. અનાદિ અપી, અનાદિ છે, દ્વૈત છે, જીવ અનાદિ, જગત એ રીતે પણ અનાદિ, બરાબર છે. જીવ અને જગત વાસ્તવમાં આ રીતે અભિવ્યક્ત થયા છે. પહેલાં અવ્યક્ત રહેતા, હવે વ્યક્ત બન્યા. અવ્યક્તાદ વ્યક્તય સર્વાહ પ્રભવંતી હરાગમે રાત્રાગમે પ્રલીયંતે. અવ્યક્તમ પેલામાં પણ શું આપણે બીજા અધ્યાયમાં આવ્યું, અવ્યક્તાદ વ્યક્તય સર્વા, એ તો પેલામાં 8મા અધ્યાયમાં. અવ્યક્તમ પણ ભૂલી ગયો, ચાલો. એટલે બે જગ્યાએ ભગવાને કહ્યું કે આ બધું અવ્યક્ત જ પડતું. વૈજ્ઞાનિકો કહે છે એ રીતે, વૈજ્ઞાનિકો જુદા શબ્દો વાપરે, એ લોકો આ બધું ના સ્વીકારે, પણ એ લોકોએ કહે છે આવું જગત જુદા રૂપમાં હતું. એટલે શૂન્યમાંથી કશું આવ્યું એવું બને નહીં, કંઈક જુદા રૂપમાં હોય, ત્યાંથી જુદું રૂપ ધારણ કરે, મતલબ હંમેશા હતું જ. એટલે અનાદિ રીતે કહું તો કહું. એટલે અનાદિ અપી ઇદમ જગત નિત્યમ ન ભવતી.
તો પણ એ નિત્ય નથી. અનાદિ હોય, અનંત હોય, નિત્ય હોય એવું નહીં. એટલે સંસાર કે દ્વૈત જે છે આ પ્રકારની કેટેગરીનું છે. પરમેનન્ટ નહીં એમ. તો એટલે શું છે? તો પછી શાંત એટલે અંતવાળું છે. અનાદિ એને મિથ્યા કહેવાય. અનાદિ હોય અને અંત આવે. અનાદિ અનંત સત્ય, અનાદિ અંત મિથ્યા, આદિ અંત મિથ્યા. અને એ રીતે આખું જગત એટલે આ આવી ગયું. પંચમહાભૂતોની જગતની વાત કરીએ છીએ, માટે સૂક્ષ્મ મહાભૂતો પણ આવી ગયા. એટલે પેલું આપણે ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ, બરાબર. ઇન્દ્રિયો એટલે બધી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો બધું, અને આ સ્થૂળ શરીર અને આ જગત બધું વાસ્તવની અંદર એ શું છે? આ આવી કેટેગરીમાં છે. અનાદિ અને ચૈતન્ય જ કેવળ આ અનાદિ અને અનંત છે. સમય ઉભા રહો. સૂક્ષ્મ શરીરને તમે સ્થૂળ શરીર બોલ્યા, કારણ શરીરનું બોલતા નથી કશું. કારણ શરીર અનાદિ, એ પણ અંત. ખરેખર વાસ્તવમાં અનાદિ અંત કારણ શરીર અજ્ઞાનનો જ આવે. એની સાથે જ અજ્ઞાનનું કાર્ય જે છે એનો પણ અંત આવે. એટલે એ સમજી જવાનું. જ્ઞાન જે છે એ કાર્ય પર અસર ન કરે. જ્ઞાન જે છે એ કાર્ય જેમાંથી ઉત્પન્ન થયું છે એ કારણનો જ નાશ કરે. જ્ઞાનનું કાર્ય, જ્ઞાન અજ્ઞાન વિરોધી છે, સમજો. જ્ઞાન અને અજ્ઞાન વિરોધી વસ્તુ છે. માટે જ્ઞાન અજ્ઞાનનો નાશ કરવા માટે અજ્ઞાનમાંથી જન્મેલું આ દ્વૈત ભાવ કે હું જીવ છું, કે હું જાગ્રત પુરુષ છું, આ જગત મારાથી જુદું છે, જગત સત્ય છે, હું જીવ છું એ સત્ય છે, હું જાગ્રત પુરુષ છું એ સત્ય છે. વાસ્તવની અંદર કેવળ એ આત્મા પરનો અધ્યારોપ છે. જગત એ આત્મા પરનો અધ્યારોપ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે. તેનો અર્થ કે આ બધું જગત કયા કરીએ છીએ? જગતનો આપણે અધ્યારોપ કરીએ છીએ. રજ્જુ હોવા છતાં કહે કે આ સાપ છે, આ સાપ છે, આ સાપ છે, જેમ અધ્યારોપ છે. એવી રીતે એટલે એ રીતે વાસ્તવની અંદર અનાદિ અને શાંત એટલે જેનો અંત આવે. અંતેન સહ વર્તતે એથી શાંત. પેલું શાંત ના ગણતા, શાંત, શાંત, સકાર, સઘળી, શાંત. સમજી કે છે અનાદિ અને શાંત છે. આ જીવ શાંત છે એવું નહીં, શાંત છે. હા, ના સાવજી, સકાર અને સકારમાં શું ભેદ? હવે કશો ભેદ નથી. દ્વૈત ભાવ જ દૂર કરવાનો હોય તો પછી આ અદ્વૈત રાખો ને સકાર અને સકાર વચ્ચે. એટલે સર્વસ શું પેલું કહે છે ને, સર્વસ એ પેલું છે ને વિષ્ણુ સહસ્રનામ, એમાં શિવ આવે છે અને સર્વ આવે છે. તે બંનેમાં સર્વ અને સર્વ એક જ છે એમ કે, અને શિવ અને શિવ પણ એક જ છે એમ જ માને છે ગુજરાતીઓ ખાસ તો. સકાર સકારનો ભેદ જ નથી ખબર. અને એમાં એ લોકોને કે છે એ તો અદ્વૈત છે અમારું એમ કે છે. ચાલો, એટલે જે સાથે તમે વ્યવહાર કરો છો બધું મેટર, દ્રવ્ય, મહાભૂતો વગેરે, એટલે બધું જેની સાથે વ્યવહાર કરો છો. એટલે આ વેદાંત શાસ્ત્ર એટલે જ અઘરું છે. ખરેખર આ રીતે અઘરું છે. જેની સાથે વ્યવહાર કરો છો વાસ્તવમાં એ બધું આવું પંચમહાભૂતો, બરાબર છે. આપણે દેહ વગેરેથી વ્યવહાર કરીએ કે આપણા સાધનો બીજા અંતઃકરણ, સૂક્ષ્મ શરીર સાધન, અને આ દેહ જે છે એ પણ વાસ્તવમાં એ સાધનને જેમાં રહીને કાર્યરત થાય એવું આ સ્થૂળ શરીર. એટલે વાસ્તવમાં એના થકી આ જગત સાથે વ્યવહાર કે બધું મહાભૂતોનું, અને મહાભૂતોનું બનેલું એટલે એક વ્યવહાર એની વચ્ચે ચાલે છે. અને માટે એને આપણે સત્ય માન્યા કરીએ છીએ. પરંતુ ખરેખર છે બધું એક ચૈતન્ય માત્ર, પણ એ ચૈતન્ય ક્યાંય વ્યવહારમાં આવતું નથી. માટે આપણે ચૈતન્ય નામની વસ્તુ સ્વીકારતા નથી. ઇન શોર્ટ, આ પ્રકારે એક જ વસ્તુ છે, આ બ્રહ્મ છે કે આત્મા છે, એ વસ્તુ સ્વીકારતા નથી. કારણ કે એ વ્યવહારમાં આવતું નથી. વ્યવહાર બધો મહાભૂતો સાથે થાય છે. અને માટે કહેવાનો આશય એવો છે, કોઈ દિવસ કોન્શિયસનેસ ચૈતન્યને હેન્ડલ કરવું પડ્યું. સમજીએ, આ વખતે તમારે ચૈતન્યને હેન્ડલ કરવું પડ્યું. આવું આવે નહીં. ચૈતન્ય સાથે વ્યવહાર કરવો પડ્યો, આવું ના આવે. ચૈતન્ય ભય કોઈ હોય એની સાથે વ્યવહાર કરવો જ બરાબર છે, પણ ચૈતન્ય સાથે કોઈ દિવસ વ્યવહાર ન થાય. વ્યવહાર એટલે પેલું થઈ શકે, તમે વસ્તુઓ લાવો છો અને ફેંકી દો છો અને કચરામાં ને બધું કેવું છે, બધું આ પંચમહાભૂતો 1 કિલો આ લઈ આવે અને પેલું લઈ આવે અને
એ શું લઈ આવ્યા તમે? બધું આ બધું મહાભૂતો જ. એવી રીતે સમજીએ આ વખતે તો 1 કિલો ચૈતન્ય લઈ આવ્યો. એ આવું કોઈ દિવસ હોય નહીં, કારણ કે એ તો આત્માનું સ્વરૂપ છે, માટે એ વ્યવહારિકમાં ઉપલબ્ધ જ ન હોય. પરંતુ વ્યવહારમાં જેની સાથે વ્યવહાર કરો છો એ બધી વસ્તુઓનું અસ્તિત્વ અને એમનું ભાસવાપણું જેને કારણે છે, અને એ રીતે બધી જ વસ્તુઓનું સત્ય એ છે. વ્યવહાર તમે ઘડા સાથે કરો છો, વ્યવહાર માટી સાથે નહીં, સમજો. વ્યવહાર કુંડા સાથે કરો છો, માટી સાથે નહીં. જો માટી સાથે વ્યવહાર કરતા હોત તો કુંડું લાવવાની જરૂર જ નથી, તમારે ઘરમાં જ બહાર જ પડી છે માટી, એની સાથે વ્યવહાર નથી કરતા. જે વ્યવહાર કરતા હો, કુંડામાં માટી ભરીને ઝાડ છોડ રોપતા હો કે પેલામાં પાણી ભરતા, આ બધો વ્યવહાર જે કરો છો એ મિથ્યા વસ્તુ સાથે વ્યવહાર કરો છો. પરંતુ એ મિથ્યા વસ્તુ સાથે વ્યવહાર કરો ત્યારે એ મિથ્યા વસ્તુ પેલી સત્ય વસ્તુ વગર સંભવી જ ન શકે, એનું અસ્તિત્વ જ ન રહે. એ વસ્તુ આપણા ધ્યાનમાં નથી આવતી, એમ મારું કહેવું છે. એવી રીતે આ જગત સાથે વ્યવહાર કરીએ છીએ, આ શરીર થકી વગેરે સાથે વ્યવહાર કરીએ છીએ, પણ એ બધી વસ્તુ કેવળ એક આત્મા જ છે એ નથી ખબર પડતી, કારણ કે આત્મા ક્યારેય વ્યવહારમાં આવતો નથી. માટીનો ઉપયોગ પાણી ભરવાનો નથી થઈ શકતો, માટીનો ઉપયોગ છોડ રોપવા માટે નથી થઈ શકતો. કુંડાનો ઉપયોગ કરવો એ છે, એ રીતે હું કહું છું. સમજ, માટી તો વાપરવી જ પડે, પણ કુંડું જોઈએ એમ, એ રીતે. એટલે માટીનો ઉપયોગ તમે તેલ ભરીને દીવો પ્રગટાવવા માટે કરો છો. અરે માટીનો ઉપયોગ તમે નથી કે કોડિયાનો ઉપયોગ કરવો પડે છે. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે કે જે તમે વ્યવહાર જેની સાથે કરો છો, જેને ઉપયોગમાં લો છો, એમાં ક્યાંય માટી કોઈ જગ્યાએ નથી આવતી. માટી સાથે વ્યવહાર કરવાની જો જરૂર હોય તો પછી આ બધા લાવવાની જરૂર જ નથી. એટલે એ રીતે જે સત્ય વસ્તુ છે એ વ્યવહાર યોગ્ય નથી, સમજો, પણ એના વગર આ બધાનું અસ્તિત્વ નથી, એવું છે. એટલે એવી ને એવી રીતે આત્મા જે છે વ્યવહાર યોગ્ય નથી. વ્યવહાર કરનાર જેની આત્મા સાથે વ્યવહાર થતો હોય તો એ વ્યવહાર કરનારો કોણ એ વિચારવું પડે. જો આત્મા વ્યવહાર યોગ્ય હોય તો પછી એની સાથે વ્યવહાર કરનારો અનાત્મા હોવો જોઈએ. તો તમારી જાતને તમારે અનાત્મા કહેવી જોઈએ. તો હું અનાત્મા છું એ વાક્ય જ વાસ્તવમાં વિરોધી વાક્ય છે. હા, જેમ પેલો સતત બોલતો વ્યક્તિ એમ કે હું તો 10 વર્ષથી મૂંગો જ છું, મૌન જ છું, એના જેવી વસ્તુ છે. વદતો વ્યાઘાત કહેવાય એને. વદતો બોલી રહ્યો છે ત્યારે જ ખોટું બોલી રહ્યો છે, સમજી ગયા ને? હું તો મૌની બાબા છું એમ કે. એટલે એવી રીતે વાસ્તવની અંદર અહીંયા પણ, એટલે હું અનાત્મા છું, હું સ્પષ્ટપણે ચેતન, અને હુંનો અર્થ જ આત્મા થાય. તો હું આત્મા અનાત્મા છું, આવું કેવી રીતે એના જેવી વસ્તુ છે. એનીવે, એટલે આ રીતે કહેવાનો આશય એવો છે કે આ ચૈતન્ય સાથે ક્યારેય વ્યવહાર થતો નથી, અને માટે વાસ્તવમાં આ પ્રકારે એને કારણે એનું અસ્તિત્વ આપણને જણાતું નથી. અને જેની સાથે વ્યવહાર કરીએ છીએ એને જ આપણે સત્ય માનીએ છીએ. એના અધિષ્ઠાન જે છે, એમાં રહેલું સત્ય જે છે એને નથી માનવું. માટે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપર. જીવ જ વાસ્તવમાં બ્રહ્મ છે, જગત જે છે વાસ્તવમાં મિથ્યા છે. જગત એટલે એમાં શરીર, દેહ બધું આવી ગયું, આપણે સ્થૂળ સૂક્ષ્મ વગેરે, અને કારણ પણ. અનાદિ અપી ઇદમ નો નિત્યમ. હા, અનાદિ હોવા છતાં પણ નિત્ય નથી, અનિત્ય છે, શાંત છે, એમ કહેવાનો આશય છે. અને જે તાર્કિક લોકો જે છે એ લોકોને આ વસ્તુ બહુ સ્વીકારવી અઘરી પડે છે. અનાદિ હોય અનંત જ કહેવું, આદિ હોય અને અંતવાળું કહેવું, પણ અનાદિ હોય અને અંતવાળું કહેવું એ વસ્તુ એ સ્વીકારતા નથી. એટલે શંકરાચાર્યજી એમને એમનું જ દૃષ્ટાંત આપે છે. વિચારો તમે. એટલે આપણા દૃષ્ટાંતથી તાર્કિકો ન માનતા હોય તો તાર્કિકોને એમનું જ દૃષ્ટાંત આપીને બતાવીએ કે તમે જ કેટલીક વસ્તુ એવી કહો છો કે જે અનાદિ છે અને અંતવાળી છે, એમ કરીને બતાવે છે અહીંયા. જેવી રીતે આ લોકો ક્રિકેટર હોય, દાખલા તરીકે ક્રિકેટરને વેદાંત ભણાવવું હોય તો પછી ક્રિકેટ કરે છે. એક આચાર્યએ કહ્યું કે આ 3 સ્ટમ્પ જે છે એ સત્વરજસ્ત એમ કરીને આખું કંઈક શરૂ કર્યું. એટલે કહેવાનો આશય એવો છે એ સ્ટમ્પને પણ બોલ્ડ, એટલે સ્ટમ્પને પણ ઉછાળી મારે છે ને કોઈક, એટલે પેલો એનો દડો ફેંકીને વગેરે વગેરે. એટલે પેલો દડો ફેંકનાર ગુરુ છે ને એવું બધું એવું કંઈક એમ.
પણ ઇન શોર્ટ ટેનિસ પ્લેયર હોય ને તમે જેમ કે વેદાંત સમજાવો તો પછી એના ટેનિસની અંદર ઉદાહરણ લઈને સમજાવો. એવી રીતે અહીંયા આચાર્ય તાર્કિકો જે આપણી વાત નથી સ્વીકારતા, મિથ્યા વસ્તુને સમજતા નથી, એ લોકોને એમનું જ એમના શાસ્ત્રમાં રહેલો જે વસ્તુ છે એને એ લોકો અનાદિ અને અંતવાળી કહે છે, એ વસ્તુ અહીંયા બતાવે છે. અને શું કહે છે? પ્રાગભાવ. જો તર્કશાસ્ત્રની અંદર આ બહુ ઇન્ટરેસ્ટિંગ શાસ્ત્ર છે ખરેખર. અને એમાં અભાવની વાત કરે છે. અભાવ એનો અર્થ શું? અભાવ એટલે અભાવ, ભાવ એટલે અસ્તિત્વ, મતલબ અસ્તિત્વ ન હોવું. હવે અસ્તિત્વ ન હોવું એમાં ભાગ શું? એના કોઈ આમ ડિવિઝન હોય, એના વિભાગ હોય? કોઈ દિવસ ના હોય. પણ એના વિભાગ ગણે. વસ્તુ નથી તો નથી, પણ એ 4 પ્રકારના અભાવ 4 પ્રકારના છે એમ કહે છે. બહુ ટિપિકલ લોકો છે એનીવે. અને આપણે હંમેશા અસ્તિત્વવાળી વસ્તુઓને 4 ભાગમાં વહેંચીએ. દાખલા તરીકે કાલે જ મેં તમને કહ્યું અંડજ અને ઉદ્ભીજ, બરાબર ને, અને જરાયુજ અને સ્વેદજ. હવે અસ્તિત્વવાળી વસ્તુઓ જે છે પેલા સ્થૂળ શરીરો, એ જન્મને જે અસ્તિત્વ ધરાવે છે એ એમના જન્મને આધારે આપણે જાણ્યું કે 4 ભાગ કર્યા. એટલે આપણે અસ્તિત્વવાળી વસ્તુઓના 4 ભાગ કરીએ. એ લોકો અભાવ, અસ્તિત્વ ના હોય એમાં અસ્તિત્વવાળી વસ્તુમાં ભાગ પાડી શકીએ, કારણ કે એકની એક પ્રકારની કેરેક્ટરિસ્ટિક હોય, બીજાની બીજા પ્રકારની હોય, અને માટે તમે ભાગ કરી શકો. પણ જે અભાવ હોય એમાં કેવી રીતે 4 વિભાગ બતાવો પણ કરે છે. ચાલો, પહેલું છે પ્રાયર નોન એક્ઝિસ્ટ, પ્રાગ ભાવ. પ્રાગ એટલે પહેલાં. એટલે પહેલો અભાવ કેવો છે? જે પહેલાં નહોતો. એટલે શું? એટલે એ વસ્તુ એની ઉત્પત્તિ થઈ, જે તે વસ્તુ, દાખલા તરીકે ઘડો, ઘડાની ઉત્પત્તિ પહેલાં ઘડાનો શું કહેવાય? અભાવ. તો એક અભાવને કેવો કહેવાય? પ્રાગ અભાવ. ઘડાની ઉત્પત્તિ પહેલાં ઘડાના અભાવને ઘડાનો પ્રાગ અભાવ કહેવાય. ઉત્પત્ત થયો ત્યારે આવ્યો અસ્તિત્વનો ભાવ, એ પહેલાં એનો શું હતો? અભાવ. તો એ અભાવને કેવો કહેવો જોઈએ? એ લોકો કહે છે એને પ્રાગ અભાવ કહેવાય, એમ કહે છે. ચાલો, પછી બીજું છે પ્રધ્વંસ અભાવ. એ તમે સમજી ગયા છો હવે, કે વસ્તુ નાશ પામે પછી એનું શું કહેવાય? અભાવ. તો કહે છે કે વસ્તુ ધ્વંસ એટલે કે પ્રધ્વંસ એટલે નાશ, વસ્તુના નાશ પછી એનો અભાવ. સમજી ગયા? નાશ પછી એનો અભાવ. આ વસ્તુ આપણે કદી ભણ્યા નથી, એટલે આપણે એમ કે આપણે બહુ યુનિક કેટેગરી, એવું કહે છે નૈયાયિકો કે તમે તો બધું આવી બહુ યુનિક વસ્તુઓની વાત કરો છો એમ કે. એટલે જેમાં અહીંયા અમેરિકામાં એવી વસ્તુ છે, અમેરિકામાં લોકો એકબીજાના વ્યવહારની અંદર શું બોલે ખબર છે? ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એટલે ત્યારે હું શરૂમાં ભોળવાઈ ગયો. મેં કહ્યું ઇન્ટરેસ્ટિંગ એટલે ખરેખર એને એમ કે ભાઈ એને ઇન્ટરેસ્ટ પડે છે એની અંદર બહુ, એટલે ખરેખર એને રસ લઈ રહ્યો છે એવું નહીં. ઇન્ટરેસ્ટિંગ બહુ ટીકાત્મક શબ્દ છે. મતલબ કે તમે જે વાત કરો છો એ વસ્તુને સ્વીકારવી કે નહીં એ એક પ્રશ્ન છે. અર્થાત ઇન્ટરેસ્ટિંગ જ્યારે કોઈ કહે ત્યારે ખરેખર એ સારા અર્થમાં કહે છે. એ આપણા દેશમાં બરાબર છે, બ્રિટિશ ઇંગ્લિશમાં ઇન્ટરેસ્ટિંગ કહે એટલે ઇન્ટરેસ્ટવાળી વસ્તુ છે. એવું અહીંયા નથી. એવી રીતે અહીંયા કહેવાનો આશય એવો છે કે આ પ્રધ્વંસ ભાવ જે છે એ આ પ્રકારનો છે. એટલે એ લોકો આપણને આપણું આ જે કહે છે ને કે આપણે તો અનાદિ ને અંતવાળી કેટેગરી, એ તમારી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આવું હોઈ ન શકે એમ. આદિ અંત, અનાદિ અનંત. પણ અનાદિ અંતવાળી વસ્તુ ન હોય એટલે આપણે કહીએ છીએ તમારામાં જ રહેલી છે, તમારામાં જ છે. અને કહું બતાવો તમને. એટલે આ પ્રથમ સ્વભાવ. બીજો, ત્રીજો છે અત્યંત ભાવ. અત્યંત ભાવ એટલે શું? પૂરેપૂરો ભાવ. પૂરેપૂરો ભાવ એટલે શું? ઉત્પત્તિ પહેલાંનો કે નાશ પછીનો એવી વાત જ નહીં. ઉત્પત્તિની ને નાશે નહીં તો પછી અને નથી તો અત્યંત ભાવ. ખ્યાલ? વસ્તુ ઉત્પન્ન થઈ તો પ્રાગ ભાવ આવે, ઉત્પન્ન થયા પછી નાશ પામે તો પછી પ્રધ્વંસ ભાવ આવે. પરંતુ ઉત્પત્તિને નાશ જ, ઉત્પત્તિ જ નથી થઈ ને નાશે નથી તો છે ના છે જ નહીં તો પછી અત્યંત ભાવ. જેમ કે મારા માથા પરના શિંગડા, એવું નથી કે પહેલાં હતા, સ્વામીજી કપાયા લાગે છે ગઈકાલે, વાળ કપાયા એની સાથે થોડા શિંગડાએ કપાઈ લાગે, ભાઈ હતા જ નહીં. એટલે પ્રાગ ભાવે નહીં ને પ્રધ્વંસ ભાવે નહીં. સ્વામીજીને ક્યારે ઉત્પન્ન થયા છે વિચારે કેટલાક લોકો.
કે આ જન્મથી એમને શિંગડા હશે કે પછી ધીરે ધીરે નીકળ્યા હશે, ખબર છે એવું બને. એટલે આવું વાસ્તવની અંદર આને અત્યંત ભાવ કહેવાય. અને આની અંદર આપણે પેલું લઈ શકીએ, ગરમ બરફ. ઓકે, ગરમ બરફ. બરફ ક્યારે ગરમ હોય? આવો ગરમ બરફ હોય બસ પતી ગયું. મતલબ એ હોય જ નહીં, ગરમ બરફ. ચાલો, એટલે આ અત્યંત ભાવ. પણ ચોથો જે છે અન્યોન્ય ભાવ. અન્યોન્ય ભાવ એટલે શું? કે એકની અંદર બીજી વસ્તુનો ભાવ. દાખલા તરીકે આ જે છે આની અંદર ઘડાનો અભાવ, અને ઘડો હોય તો ઘડાની અંદર દાખલા તરીકે આ ફોટો, ચાલો આ ફોટો, આ ફોટાની અંદર આ દડાનો અભાવ, અને દડાની અંદર ફોટાનો અભાવ. અન્યોન્ય અભાવ, બરાબર ને? દડામાં ફોટામાં દડાપણાનો અભાવ, એવી રીતે બોલે એ લોકો. ફોટામાં દડાપણાનો અભાવ, દડાની અંદર ફોટાપણું નથી. નહીં તો તેને ફોટો કહી દો તમે. જો આમાં દડાપણું હોય તો તમે એને શું કહો? દડો. પણ એને ફોટો કહો છો. ફોટામાં તમે શું જોઈ રહ્યા છો? ફોટાપણું. બરાબર છે? બરાબર છે? ફોટાપણું એની પ્રોપર્ટી, અર્થાત એમાં દડાપણું નથી અને આમાં ફોટાપણું નથી. અન્ય અભાવ અને અન્ય ભાવ કહેવાય. બરાબર? આવું છે. એટલે આ 4 પ્રકારના ભાવ છે તર્કશાસ્ત્રની અંદર. એટલે ટેબલની અંદર ખુરશીપણાનો ભાવ, ને ખુરશીમાં ટેબલપણાનો ભાવ, એવી રીતે. ચાલો, અને આપણે કહીએ છીએ વાસ્તવની અંદર, અને પછી એનો બધાનો એ રીતે પહેલાં અભાવ કે પછી અભાવના આવા 4 પ્રકાર પાડે ને વગેરે વગેરે. અને આ પહેલો જે અભાવ જે છે પ્રાગ અભાવ. ચાલો જુઓ તમે, પ્રાગ અભાવ એટલે કે ઘડો. દાખલા તરીકે ઘડાનો પ્રાગ અભાવ એટલે ઘડો ઉત્પન્ન થયો એ પહેલાં ઘડાનો અભાવ હતો. બરાબર છે? એ ઘડાનો અભાવ ક્યારથી હતો? એ ઘડાનો અભાવ ક્યારથી હતો? અનાદિ. ઘડો ઉત્પન્ન થયો એ પહેલાં ઘડાનો અભાવ ક્યારથી હતો? અનાદિ. સ્વામીજી, ઘડો ઉત્પન્ન થયો પહેલાં એ ઘડાનો અભાવ 2 દિવસથી હતો. અચ્છા, ઘડાનો અભાવ 2 દિવસથી હતો તો એ પહેલાં શું હતું? ઘડાનો ભાવ. મેં સમજી ગયા? એટલે પ્રાગ અભાવ જે છે અનાદિ થયો. સમજ્યા? એટલે 2 દિવસ પહેલાં ઘડો હતો ને તો પછી સ્વામીજી એ ઘડો જતો રહ્યો. ઘડો જતો રહ્યો ને આજે ઘડો આવ્યો. એ ઘડો તો કદી ના આવે. હું આવું છે વાત પર, તો આ તો તમને કદાચ મનમાં આવ્યો તો અત્યારે સોલ્વ કરી દઉં. જે ઘડો ગયો એ ઘડો ફરી ના આવે, એના જેવો આવે. જેમ કે આ શરીર ગયું, બરાબર છે, તો ગયું ખરેખર. હવે આ જ શરીર ફરી ના આવે. આવું શરીર આવી શકે. અને થાય છે ઘણી વાર. મને લોકો જોઈને કહે છે તમે ફલાણા. મેં કહ્યું ભાઈ ના, તો કે તમે એના જેવા દેખાવ. સારું. કેટલાય લોકોએ મને કેટલી રીતે, કોઈ કહે છે તમે સાઉથ ઇન્ડિયન છો, કોઈ કહે તમે બંગાળી છો, ને જે કહે તે. કોઈ હજુ સુધી તમે ગુજરાતી છો એવું નથી કહ્યું. કોઈ કારણસર જે હોય એના લક્ષણો જે પ્રકારે હોય, પરંતુ કોઈએ કહ્યું નથી હજુ સુધી. મોટાભાગના લોકો. એટલે હવે એને એ મને અભિનંદન આપે છે કે શું ખબર નથી. અહીંયા અમેરિકાના આશ્રમની અંદર મને કેટલાય લોકો કહ્યું કે તમે તમિલિયન છો. કેટલાક લોકો તો તમિલ ભાષામાં જ શરૂ કરે ક્યાંય સુધી. પછી હું કહું ભાઈ તેરિયાદા. હવે પછી હું એમને તમિલમાં કહું, તમિલ તેરિયાદા. એટલે કે તમે જાણો તો ખરા. મેં 2 શબ્દો આવડે છે મને, કે તમારા જેવાને જ્યારે ભેટો થાય ત્યારે કહેવા માટે આ 2 શબ્દો આવડે છે. ઇન શોર્ટ, કહેવાનો આશય એ છે કે પ્રાગ અભાવ એટલે અનાદિ હોય. કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય એ પહેલાં એનો અભાવ અનાદિકાળથી હોય. બરાબર છે? ચાલો, હવે એ ઘડો નાશ પામ્યો. બરાબર ને? તો ઘડો નાશ પામ્યો તો જે એ અભાવ હવે શું થઈ ગયો? બરાબર છે? ગયો. બરાબર ને? ઘડો ઉત્પન્ન થયો. ચાલો, એ હમણાં નાશની વાત જવા દો. ઘડાની ઉત્પત્તિ પહેલાં ઘડાનો અભાવ એ અનાદિ. જેવો ઘડો ઉત્પન્ન થયો એની સાથે એ પ્રાગ અભાવ જે અનાદિ હતો એનો શું આવી ગયો? અંત આવી ગયો. તો એનો અર્થ એવો થયો કે તર્કશાસ્ત્રની અંદર પ્રાગ અભાવ અનાદિ અને શાંત છે.
થઈ ગયું. આપણે આપણે કહીએ કે આ કોઈ વાત કરીએ અનાદિ અને અંતવાળી તો આપણી હાંસી ઉડાવે. હવે એમનામાં જ આવે કેટેગરી છે. ઘડાનો પ્રાગભાવ અનાદિ, પરંતુ ઘડો ઉત્પન્ન થતાની સાથે જ એ પ્રાગભાવનો નાશ થઈ ગયો, અંત આવી ગયો. અભાવનો સમજો, કારણ કે ભાવ ઉત્પન્ન થયો. ચાલો, પ્રાગભાવ અનાદિ અને અંતવાળો. એવી રીતે પ્રધ્વમ સ્વભાવ જે છે, એ લોકો તો આપણા કરતાં ચડ્યા. પ્રધ્વમ સ્વભાવ એટલે શું? જે ઘડો અસ્તિત્વમાં છે, ભાવ, બરાબર છે, અત્યારે છે, પણ હવે નાશ પામ્યો. એનો અર્થ એવો થયો કે પ્રધ્વંસ ભાવ કેવો છે? પ્રધ્વંસ અભાવ આદિ, અત્યારે નાશ પામ્યો એની સાથે ઘડો અત્યારે છે ત્યારે પ્રધ્વંસ અભાવ કહેવાય કે ના કહેવાય? ન કહેવાય, બરાબર છે. પરંતુ જ્યારે ઘડો નાશ પામી જાય પછી એ ઘડાનો જે અભાવ થાય એ કેટલા કાળ સુધી હોય? અનંત સમય સુધી હોય. જો એટલે ઘડાના પ્રધ્વંસ અભાવ જે છે એની શરૂઆત થઈ, પરંતુ એ ક્યાં સુધી છે? અનંત સમય સુધી છે. એટલે પણ સમજીએ, એને આદિ કેમ કહો છો? કારણ કે વાસ્તવની અંદર પ્રધ્વંસ ઘડાની ઉત્પત્તિ થઈ એની સાથે જ વાસ્તવની અંદર પેલા અભાવનો તંત આવી ગયો, બરાબર છે. એટલે આજે ઘડાનો જે અભાવ, મતલબ કે ઘડો નાશ પામ્યો એટલે એની શરૂઆત થઈ ને, અભાવની શરૂઆત થઈ ને. શેની અભાવની? પ્રધ્વંસ ભાવની શરૂઆત થઈ, એમ કહું છું. ઘડો નાશ પામ્યો તે ક્ષણથી ઘડાનો પ્રધ્વંસ ભાવ શરૂ થયો, અને પછી એ ક્યાં સુધી રહે? અંત ના આવે ત્યાં સુધી, એટલે અનંત સમય સુધી રહે. કારણ કે તમે કહો કે ભાઈ એ માટીમાંથી હું ફરી ઘડો બનાવીશ તો પછી એ ઘડાના પ્રધ્વંસ સ્વભાવનો અંત આવી જશે. પણ એ નહીં, તમે એના જેવો બનાવી શકો એ તો ન જ બનાવી શકો, એ તો ગયો. એટલે પ્રાગભાવ અનાદિ અંત, પ્રધ્વંસ ભાવ આદિ અનંત. સમજી ગયા? આ વસ્તુ છે. એટલે પ્રાગભાવને આપણે બિગિનિંગલેસ અને એન્ડવાળો, પ્રધ્વંસ ભાવ બિગિનિંગ અને એન્ડલેસ, અનંત. સમજી ગયા? એ અભાવનો અંત નથી આવવાનો. હવે જે ઘડો નાશ પામ્યો છે અને એનો હવે અભાવ થયો છે, એ અભાવનો અંત નહીં આવે, કારણ કે એ તો ગયો. અને આ અત્યંત અભાવને અન્યોન્ય અભાવનું શું? એ અનાદિ ને અનંત. અનાદિ અને અનંત એટલે અનાદિ અનંત અભાવને અનાદિ અનંત કહે છે. વિચારો તમે, બિગિનિંગલેસ અને એન્ડલેસ. અત્યંત અભાવ તો ઉત્પન્ન જ નથી થયો અને નાશી નથી થયો, છતાંય અભાવ છે, તો પછી તો બિગિનિંગલેસ અને એન્ડલેસ. સમજી ગયા? શિંગડા બરાબર સમજી નથી. શિંગડાનો અભાવ, મારા માથા પર શિંગડાનો અભાવ, બિગિનિંગલેસ. અભાવ બિગિનિંગલેસ, અનાદિ. અંત એન્ડલેસ છે જ નહીં. પછી સમજી ગયા? એવી રીતે અન્યોનો અભાવ. આની અંદર ફોટાનો અભાવ ક્યારથી છે? અનાદિકાળથી ફોટાનો અભાવ છે. અને ક્યાં સુધી રહેશે ફોટાનો અભાવ? અનંતકાળ સુધી. એટલે અત્યંત અભાવ અને અન્યોન્ય ભાવ જે છે આવા છે, બિગિનિંગલેસ અને એન્ડલેસ. જ્યારે પ્રાગભાવ અનાદિ અને અંતવાળો, પ્રધ્વંસ ભાવ આદિ અને અનંત. આ રીતે. એટલે તર્કશાસ્ત્રવાળાને આપણે કહીએ છીએ કે તમે અનાદિ અને અંતવાળી અમે જે કેટેગરી બતાવી, મિથ્યા જગત વગેરે, એને માટે તમે હાંસી ઉડાવો છો, પણ તમારામાં જ છે આ બધું. એટલે પ્રાગભાવ એવ એટલે જેવી રીતે પ્રાગભાવ, આપણે તર્કશાસ્ત્રવાળા પહેલાં પેલું સપનાનું ઉદાહરણ આપી દીધું, સપનવત. અને હવે આ તર્કશાસ્ત્રીઓને આપણે આનું ઉદાહરણ આપીએ છીએ, પ્રાગભાવ પ્રાગભાવ જેવી રીતે આ છે અનાદિ અને અંતવાળો, એવી રીતે અનાદિ અપી નિત્યમ ન ભવતી. આ મિથ્યા વસ્તુ જે છે વાસ્તવમાં અનાદિ છે અને અંતવાળી છે. સ્ફુટમ, આ વસ્તુ સ્પષ્ટ છે. શંકરાચાર્યજી કહે છે કે આ વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આ પ્રકારની કેટેગરી છે.
અને પછી 200મા શ્લોકમાં આગળ બીજી વાત કરે છે, આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.